આપણો જ્યારે બર્થડે હોય અથવા તો આપણા ફેમિલીના કોઈ પ્રિયજનનો, આપણા કુટુંબીજનનો જન્મદિવસ હોય ત્યારે આપણે એને કંઈક અલગ જ રીતે ઉજવવાનું મનમાં ને મનમાં પ્લાનિંગ કરતા હોઈએ છીએ અને એમ વિચારીએ છીએ કે આપણો જન્મદિવસ કે આપણા કુટુંબીજનનો, આપણા સ્વજનોનો જન્મદિવસ કંઈક વિશેષ રીતે ઉજવાય. તો આ પરંપરા છે એ જોતાં આજે હું તમને એક એવી વ્યક્તિના એવા વિશિષ્ટ રીતે ઉજવાતા જન્મદિવસની વાત કરવાનો છું. આજનો એપિસોડ જોઈને તમને ખરેખર એ રીતે લાગી શકે કે આટલી વિશિષ્ટ રીતે, આટલી અલગ રીતે જન્મદિવસ ઉજવી શકાય. સકારાત્મક વિચાર સાથેનો આ જન્મદિવસ ઉજવવાનો જે વિચાર છે એ વ્યક્તિ કોણ છે અને કઈ જગ્યાએ, કેવી રીતે, કેવા સંજોગોમાં એમનો જન્મદિવસ ઉજવાય છે, એ બધી જ રસપ્રદ વાતો લઈને આજનો એપિસોડ લઈને હું આવ્યો છું. આજનો એપિસોડ પૂરો જોવાનું ચૂકતા નહીં, કેમ કે શક્ય છે કે આ એપિસોડ જોયા પછી તમને પણ તમારા જહેનમાં સકારાત્મકતાના એક બે વિચારો સ્પર્શી જાય અને તમે પણ એક સજ્જનતાથી, એક સહૃદયતાથી જન્મદિવસ ઉજવવાની આવતા વર્ષથી ગણતરી કરી શકો. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને સકારાત્મક વિચારો સાથેના જન્મદિવસની ઉજવણી માટેના આજના વિશિષ્ટ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિડીયોની શરૂઆતમાં જે વાત કરી તો એ જન્મદિવસ ઉજવે છે અશોકભાઈ પટેલ. અને અશોકભાઈ પટેલ કોણ છે અને તેમનો જન્મદિવસ ક્યારે આવે છે અને એમનો જન્મદિવસ એમણે ક્યાં ઉજવે છે, એ બધી વાતો અત્યારે આ વિડીયોમાં તમને હું બતાવવાનો છું. અશોકભાઈ પોતે આજે 71 વર્ષ પૂરા કરીને 72ના વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ગાંધી આશ્રમના પવિત્ર વાતાવરણમાં તેમણે હંમેશા તેમનો જન્મદિવસ છેલ્લા 40 વર્ષથી ઉજવે છે. આજે છે 13 ઓક્ટોબર 2025 અને આજના દિવસે એમનો જન્મદિવસ છે. 71 વર્ષ પૂરા કરીને એમણે 72મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તો આજના જન્મદિવસના એ પ્રસંગ નિમિત્તે એમણે 72 જેટલી સત્યના પ્રયોગોની પ્રતો, સત્યના પ્રયોગોની બુક્સ, ગાંધીજીની આત્મકથાવાળી 72 જેટલી પ્રતો એમણે અહીં બાળકોને વહેંચવાના છે. અને જે પણ અનાથાશ્રમના બાળકો છે એ બાળકોને આજે તેમનું મન ભાવન ભોજન કરાવવાના છે. અને આ તેમનો બર્થડે ઉજવવાનો જે અભિગમ છે તે છેલ્લા 40 વર્ષથી એમણે ગાંધી આશ્રમમાં આવીને ગાંધી આશ્રમની પવિત્ર ભૂમિમાં ઉજવવાનો એમનો ક્રમ રહેલો છે. जीवन का क्षण क्षण मंगल हो, जीवन का क्षण क्षण मंगल हो, धरती का कण कण मंगल हो, धरती का कण कण मंगल हो. ખૂબ જ સારા અભ્યાસુ અને લેખક તરીકે પણ એમને સંબોધી શકો, સાહસિક તરીકે પણ એમને સંબોધી શકો, રાષ્ટ્રપ્રેમી તરીકે પણ એમને સંબોધી શકો. એવા અશોકભાઈના વ્યક્તિત્વના અનેક પાસાથી અહીંયા આજે એમના આમંત્રણને માન આપી અને પધારનાર સૌ આપણે પરિચિત છીએ. કયા કરવાના હોય રમેશભાઈ આ તમામ બાબતોમાં હર હંમેશ અગ્રેસર રહેતા આવ્યા છે. એકમાત્ર ઉદાહરણ એમના પરિચય પૂરતું કાફી છે કે એમના પુસ્તકોનું જો વિમોચન પ્રસંગે કોઈને આજે પ્રકૃતિ વચ્ચે સરસ મજાના વાતાવરણમાં વહેલી પરોઢે એમણે પોતાના પુસ્તકોનું લોકાર્પણ જીવન પ્રસંગો કહેવાય છે. કારણ કે ગાંધીજી વિશે આપણે બહુ જ બધા પ્રસંગો જાણીએ છીએ, પણ કસ્તુરબા લલિતાબહેન
પટેલ, આ બંનેની વાત. 1915માં ગાંધીજી આફ્રિકાથી ભારતમાં આવ્યા અને ભારતમાં આવીને એમણે અલગ અલગ જગ્યાએ ઓફર હતી કે અમારા ત્યાં આવો, અહીંયા ત્યાં આવો, તમે અમારા ત્યાં આવો. પણ પછી ગાંધીજીએ અમદાવાદ ઉપર પસંદગી દોડી અને અમદાવાદમાં એમણે આશ્રમ કરવાનું નક્કી કર્યું. થોડા વર્ષો પહેલાં આ ગાંધી આશ્રમમાં જ બાળકોની શિબિર કરી હતી. આખા દિવસની બાળકોની વાંચન શિબિર કરી હતી. ત્યારે અમૃતદાદા હયાત હતા. અમે અગરિયાના બાળકોને રણમાંથી બોલાવ્યા હતા. અત્યારે હું ગાંધી આશ્રમમાં આવી ગયો છું. ગાંધી આશ્રમમાં અશોકભાઈ ગોકળદાસ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે અત્યારે એક ખંડમાં, એક જગ્યામાં, એક હોલમાં એમના મિત્રો, કુટુંબીજનો અને બાળકો અને ગાંધી આશ્રમના કાર્યકરો પણ અત્રે ઉપસ્થિત છે. ગાંધીજીની વાત સાથે, કસ્તુરબાની વાત સાથે નવી પેઢીને જાણકારી આપીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. અશોકભાઈ આમ તો મોટાભાગનો સમય અમેરિકામાં રહે છે, પણ વર્ષના 3 થી 4 મહિના માટે એ ભારતમાં આવે છે અને તેમનામાં રહેલી ભારતીયતા જળવાઈ રહે અને તેમનામાં રહેલું ભારત વિખૂટું ના પડી જાય એવા આશય સાથે એમણે વર્ષના 3 થી 4 મહિના જેટલો સમય ભારતમાં રહે છે. અને ખાસ કરીને તેમના જન્મદિવસના વખતે તેમની ઈચ્છા એ રીતની હોય કે એ જ દિવસોમાં એમણે ભારતમાં હોય, અમદાવાદમાં હોય અને એમના જન્મદિવસની ઉજવણી દર વર્ષની જેમ ગાંધી આશ્રમમાં જ કરાય એવી ભાવના સાથે તેમણે ઓક્ટોબર મહિનામાં તો મોસ્ટલી અહીંયા અમદાવાદમાં જ હોય છે અને ગાંધી આશ્રમમાં તેમનો જન્મદિવસ વર્ષોથી ઉજવતા આવ્યા છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલા બાળકો, કસ્તુરબા કેળવણી ટ્રસ્ટના અભિનંદનભાઈ, બેનશ્રી તથા સ્ટાફના, અને મને જે શુભકામના અને આશીર્વાદ પાઠવવા મારા મિત્ર સમુદાય જે આવ્યો છે એનો હું હૃદયથી આભાર માનું છું. આ દિવસે રમેશભાઈએ ઘણું બધું આપણને ગાંધીજી અને કસ્તુરબા વિશે ઘણી બધી વાતો કરી. એમને સમજવા અને માણવા માટે આપણને સમય ઘણો ઓછો પડે છે. એ એવું વ્યક્તિત્વ છે કે જે આપણા સૌની વિચારધારાના નેજા હેઠળ રંગાયેલું છે. ક્ષેત્રના માણસો, આગેવાનો, જાહેર સંસ્થાઓમાં ફિલ્મ અને કલાના ક્ષેત્રના આગેવાનો જ્યારે મને આશીર્વાદને હું પાપ્યા આવ્યા છે, એમનો હું હૃદયથી ઋણી છું. આજે ભાઈ વિવેક એક વાત કરવાનું ભૂલી ગયો કે અમે આજે સવારે, વહેલી સવારે પરોઢિયે 8 વાગે મારા જન્મદિવસ નિમિત્તે મેં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું અને એમાં જે યુવાનોએ ભાગ લીધો હતો એમાંના કેટલાક અહીં ઉપસ્થિત પણ છે, તેમનો પણ હું આભાર માનું છું. અને મારા પિતાશ્રીની હયાતીમાં જે ગામ વસ્યું હતું એના બાળકો સાથે આજે મેં મારી બપોર કાઢી, એમની સાથે, ગ્રામજનો સાથે મેં મારો સમય વિતાવ્યો અને તેમના થોડાક પ્રશ્નો હતા એની પણ મને રજૂઆત કરી અને એને પણ ઉકેલવાના હું પ્રયાસ કરીશ. અને ત્યારબાદ અશોકભાઈ તેમને આપણા સૌ વતી શાલ ઓઢાડી અને સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે પહોંચવાનું કામ ઉમેશભાઈ કરી રહ્યા છે. હવે જયદીપભાઈ ખૂબ ખૂબ અભિનંદન. અને ત્યારબાદ કલા ક્ષેત્રના અગ્રણી ખૂબ ખૂબ અભિનંદન મેહુલભાઈ. આવો મેહુલભાઈ. દરિયાપાર અમેરિકાના ડલાસ શહેરમાં રહેતા શ્રી અશોકભાઈ ગોકળદાસ પટેલ બહુ જ મોટા ગજાના સમાજ સેવક છે, સંવેદનશીલ વ્યક્તિ છે.
એમના પિતાજીની જેમ જ તેઓ સમાજ સાથે જોડાયેલા છે. એમનો આજે જન્મદિવસ અમદાવાદના ગાંધી આશ્રમમાં ઉજવાયો. જે સેવા વસ્તીની દીકરીઓ હતી એ બધી દીકરીઓ અને દીકરાઓ પણ એમાં હાજર હતા અને સમાજ સેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું. આજે તેમણે રક્તદાન શિબિર પણ કરી અને વૃક્ષોનું વાવેતર પણ કર્યું. પર્યાવરણ, શિક્ષણ, સેવા, સંવેદના એમાં બધાને આવરી લઈને અશોકભાઈ પોતાનો જન્મદિવસ દર વર્ષે ઉજવતા હોય છે. એમના હૃદયમાં ગાંધી પ્રેમ તો છે જ, પણ માનવતા, સંવેદના, પ્રેમ અને કરુણા પણ છે. પોતાના પિતાની જેમ જ તેઓ જરૂરિયાતમંદોને, છેવાડાના લોકોને સેવા કરતા રહ્યા છે. થોડા સમય પહેલાં એ કેન્સરની બીમારીમાં છપડાયા તો એમાંથી પણ પોઝિટિવિટી, મનોબળથી બહાર આવ્યા. અશોકભાઈ એટલે એક એવી વ્યક્તિ જે ખરેખર જીવનને સાચી રીતે જીવે છે, કારણ કે બીજાને મદદ કરીને પોતાનું જીવન જીવે છે. અમુક વ્યક્તિ માટે આપણને ગૌરવ હોય અને અમુક વ્યક્તિ સમાજનું ગૌરવ હોય, એવા છે અશોકભાઈ ગોકળદાસ. એમને પોતાએ શું કર્યું એ તો કોઈ દિવસ કહેતા જ નથી કે મેં શું કર્યું. એમના પિતાજીની તમે કથની સાંભળો, તેમણે આખું ગામ વસાયું, ગામમાં કુસંપ હતો, સંપ કરાયો. એ આજે એવું કહે છે કે ગાંધીજી ના હોત તો નિમિષભાઈ હું અમેરિકામાં ના હોત તો કોઈક મંદિરના ઓટલે કટોરો લઈને ઊભો હોત. સામાન્ય માણસ નથી અશોકભાઈ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના વેવાઈ છે. ભગવાને ઈશ્વરે બધું આપ્યું છે, તન, મન, ધન, વિચાર બધું શુદ્ધ આપ્યું છે. પણ એમનો જે આત્મા છે, જે લાગણી છે, પરોપકારી જીવ છે, સેવાનું માધ્યમ, અમેરિકામાં જેને ભારતીય સંસ્કૃતિ એને સાચવી છે, પચાવી છે. સફળ થવું, ધનવાન થવું, સત્તા પ્રાપ્તિ કરવી, આ બધું એમના માટે ગૌણ છે. અને આ ત્રણેય હોવા છતાં પોતે એક સહજ અને સરળ વ્યક્તિ છે. ઈશ્વર એટલે જ કદાચ એમને વધુ જીવાડવા માટે અને આપણને સૌને પ્રેરણા આપવા માટે 1.5 વર્ષ 2 વર્ષ પહેલાં એમને જે કેન્સરની મહામારીમાંથી બહાર આવ્યા છે, એ આપણા સૌનું સદભાગ્ય હું માનું છું. ગાંધીજીના વારસાને અમેરિકા સુધી સાચવી રાખવાનું શ્રેય આવા અશોકભાઈ ગોકળદાસ પટેલોને જતું હોય છે. થેન્ક યુ. હું દિગંત સોમપુરા, અમેરિકાથી પ્રકાશિત થતા ગુજરાત ટાઈમ્સ નામના એક અખબારનો અમદાવાદ ખાતેનો, ભારત ખાતેનો નિવાસી તંત્રી છું. આજે બહુ જ એક સુખદ કાર્યક્રમમાં આવવાનો એક અનુભવ થયો. ગાંધીજીએ સ્થાપેલા ગાંધી આશ્રમમાં, સાબરમતી ખાતે આવેલા ગાંધી આશ્રમમાં એક અદ્ભુત પ્રકારની કહી શકાય એવી જન્મદિવસની ઉજવણી મેં જોઈ. વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા NRI એવા એક અશોકભાઈ પટેલ. અશોકભાઈ પોતાની જાતને અશોકભાઈ પટેલ કરતાં અશોક ગોકળદાસ તરીકે વધારે ઓળખાવે એવા અશોકભાઈ ગોકળદાસ પટેલના આજે 72 વર્ષ પૂરા થયા. અને એ અશોકભાઈ દર વર્ષે અહીંયા ગાંધી આશ્રમમાં, ગાંધી આશ્રમની શાળાના બાળકો સાથે એમની જન્મદિવસની ઉજવણી કરે છે. જેમાં મને આજે એમણે આ બોલાવ્યું. ખૂબ અદ્ભુત આનંદ ભર્યો આ કાર્યક્રમ રહ્યો. આવી કલ્પના પણ કરવી બહુ અઘરી છે કે આજના સમયમાં લોકો પાસે સમય ન હોય, લોકો પોતાનું આધુનિક જીવનશૈલીમાં વ્યસ્ત રહેતા હોય, એવા સંજોગોમાં પણ ગાંધી વિચારને લોકો છોડ્યા વગર ગાંધીજીને જીવતે જીવ પકડી રાખવાની જે પ્રયાસ કરી રહ્યા છે, એવા અશોકભાઈ ગોકળદાસના આ એમના જન્મદિવસ પર એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે ગાંધી વિચારો આ રીતે વધારે પ્રજ્વલિત થતા રહે એવી પણ લોકોને હું પ્રાર્થના કરું છું કે ગાંધી આશ્રમની મુલાકાતે આવો, ગાંધી આશ્રમમાં આવીને ગાંધીનો શ્વાસ લો. ગાંધીજીને આપણે ભૂલવા ન જોઈએ. નમસ્કાર, હું અશોકભાઈ ગોકળદાસ પટેલ. આજે મારા 72મા જન્મદિવસ નિમિત્તે ગાંધી આશ્રમ સાબરમતી અમદાવાદ ખાતે મારો જન્મદિવસ ઉજવ્યો છે. 2021માં મને કેન્સરની બીમારી હતી, એમાંથી હું હવે બહાર આવ્યો છું. અને મને એવું લાગે છે કે મને મારી આ ગાંધીજીની વિચારધારાએ ફરીથી એની પ્રવૃત્તિઓને કાર્યરત બનાવવા માટે મને કુદરતે સહાય કરી છે. હું આ પ્રવૃત્તિઓ નિયમિત કરતો રહું છું અને છેલ્લા 40 વર્ષથી મારો જન્મદિવસ અમદાવાદની સેવા વસ્તીના બાળકો સાથે, અનાથ, વિધવા, ત્યક્તાના બાળકો સાથે હું મારો જન્મદિવસ સાબરમતી આશ્રમમાં ઉજવું છું. અને આ અવસરે આજે પણ મારા ચાહકો
બાળકો અને મોટી સંખ્યામાં લોકોએ જે હાજરી આપી છે તેમનો પણ હું હૃદયથી આભાર માનું છું. આજે મારા જન્મદિવસ નિમિત્તે મેં મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો આજે મેં ગાંધી આશ્રમ ટ્રસ્ટ મારફતે છેવાડાના માનવીને પહોંચે અને તેઓ ગાંધી વિચારધારા સાથે જોડાય તેવા આશયથી મેં આ પુસ્તકોનું ભેટ ધર્યા છે. પોતાના જન્મદિવસને કંઈક વિશિષ્ટ રીતે ઉજવવાની ચાહના રાખતા અશોકભાઈ પટેલના જન્મદિવસની આ ઉજવણીનો એપિસોડ આપ સૌને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો. ખબર અમદાવાદ ચેનલ આવી જ સકારાત્મક વાતો સાથે હર હંમેશ આપના આગળ નવા વિડીયોઝ રજૂ કરતું રહેશે. તો આ સાથે શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ. આપની બધાની હું રજા લઈ રહ્યો છું અને આવા જ કોઈક નીત નવા સરસ મજાના એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.